ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ ચેપ્ટર આપણે જોવાનું છે 7મું, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. કે ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. કે ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી કયો વંશ આવ્યો? ગુપ્ત વંશની સત્તાનું સ્થાપના થઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા આપી. કે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા આપવામાં ગુપ્ત વંશનો મહત્વનો ફાળો હતો. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કયો યુગ? એટલે કે સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શા માટે કહેવામાં આવે છે? કારણ કે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા આપી હતી એટલા માટે. સુવર્ણ યુગ એટલો દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી. કે દરેક વ્યક્તિને, પ્રજા એટલે કે દરેક વ્યક્તિની પ્રગતિ અને આઝાદી. આબાદી એટલે કે આઝાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશ મુસાફરોએ પણ કરી છે. કે ગુપ્ત યુગે ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ આપી અને સમૃદ્ધિ આપી, કે જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. કે ગુપ્ત યુગનો જે સુવર્ણ યુગ શરૂ થયો હતો તે ઘણા અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. એમાં ચંદ્રગુપ્ત પહેલો. ચલો ધ્યાન આપજો. મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશનો સ્થાપક હતો. કે મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચ હતું. કે શ્રી ગુપ્તના પુત્રનું નામ શું હતું? ઘટોત્કચ. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવ્યો. કે ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ત્યાર પછીનો રાજા ચંદ્રગુપ્ત પ્રથમ એટલે કે ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેણે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા. કે ચંદ્રગુપ્ત પહેલાએ શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા, શું નામ હતું? કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા. લિચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ, સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો હતો. કે મગધ પાસેના જે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ હતું અને સાકેત એટલે કે અયોધ્યા હતી, તે બંને પ્રાંત જીતી લીધા અને મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તેને મહારાજ નહીં પરંતુ મહારાજા ધીરાજ જેવું એક ગૌરવપદ બિરુદ ધારણ કરવામાં આવ્યું હતું. કે લોકોએ તેને એક એવું બિરુદ આપ્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. કે તેને પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા એટલે કે બધાને સમજાવવા, દેખાડવા માટે તેણે સોનાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો. કે તેણે જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો. જે હાલ આપણે વિક્રમ સંવત તરીકે જાણીએ છીએ, તો તેનો જ્યારે રાજ્યાભિષેક શરૂ થયો હતો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યોના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. કે સૌરાષ્ટ્રના જે વલ્લભી રાજ્યો હતા તેના શાસકોએ પણ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં
કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની હતી. કે ગુપ્ત સંવતના આરંભના કારણે, ગુપ્ત સંવતની શરૂઆત થઈ તેના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની હતી. કે કાળગણના શરૂ થઈ અને કાળક્રમની શરૂઆત કરવામાં આવી, તેથી તેની ઐતિહાસિક ગોઠવણી શક્ય બની હતી. ત્યારબાદ છે સમ્રાટ સમુદ્રગુપ્ત. એ આપણે આગળ જોઈશું. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર કોણ? સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો હતો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજ સ્તંભલેખ એટલે કે પ્રયાગ પ્રશિષ્ટ અને સિક્કાઓમાંથી મળે છે. સમુદ્રગુપ્તની સમયની માહિતી આપણને ક્યાંથી મળે છે? કે તો પ્રયાગરાજનો સ્તંભલેખ અને સિક્કાઓમાંથી મળે છે. સિક્કાઓમાંથી શા મળે? તો આપણે આગળ આપણે જોઈ ગયા પ્રથમ સત્રમાં કે રાજા પોતાના રાષ્ટ્રની પ્રતિષ્ઠા અને જેણે કેવા કાર્યો કર્યા છે અને પોતાનું નામ, એ જે પ્રતિષ્ઠિત અમુક વસ્તુ હોય છે તેને સિક્કામાં છપાવતા હતા. તેથી સિક્કામાંથી પણ આપણને માહિતી મળે છે. આ પ્રશિષ્ટ રાજકવિ હરિસેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. કે આ પ્રશિષ્ટ રાજકવિ હરિસેણે રચી છે અને તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી તેણે વિજય યાત્રા કરી હતી. કે તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાંથી માંડી અને અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી તેણે વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. દક્ષિણમાં કેટલા રાજાઓને હરાવ્યા હતા? તો કે 12 રાજાઓને હરાવ્યા હતા. તેણે આ રાજાઓને હરાવી તેમના રાજ્યોને ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા હતા. કે તેણે આ રાજાઓને હરાવ્યા હતા પરંતુ તેના ખાલસા કર્યા હતા નહીં, કે પોતાના સામ્રાજ્ય ભેગું ભેળવ્યું નહીં, પરંતુ તે રાજાઓને કયા રાજા તરીકે? ખંડિયા રાજાઓ તરીકે તેણે ડહાણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા હતા. કે જીતી તો લીધા તે રાજ્યો, પરંતુ તે રાજ્યમાં એના એ રાજા રાખવામાં આવ્યા હતા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યનો વહીવટ ચલાવવા માટે રાજ્યપાલ અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. કે સમુદ્રગુપ્ત જે છે તે વિજેતા હતો, મહાન અને સંસ્કારી સમ્રાટ હતો. સમ્રાટ એટલે રાજા. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કે સમુદ્રગુપ્તે અનેક કાવ્યોની રચના કરી હતી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. કે કમનસીબે આજે એનું એક પણ કાવ્ય મળતું નથી, પરંતુ એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. કે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. કે સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા અને તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું
હતું કે તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા કે જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા કે જ્ઞાનીઓનું શું આપતા હતા? માન આપતા હતા. અને જ્ઞાનીઓ છે તે એનું પણ માન જાળવતા હતા, એને વિચારોની આપ-લે કરતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. સમુદ્રગુપ્તે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીતરિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતમાં ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે કે પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક છે કે ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો એક સર્જક એટલે કે સમુદ્રગુપ્ત તરીકે ઓળખાય છે, અથવા તો તે પોતે હતો. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.